તો આજથી એકલા બંદાએ લડવાનું છે એટલે થોડીક શાંત કરી દો એટલે હું પહોંચી જઈશ. બાકી હિંમતમાં તો આપણે કઈ ઘટે જે વસ્તુની એની પાસે આશા નથી ને એ વસ્તુ પણ એટલી ક્લિયર થી એ કરે જ ને એવું ન જાય. પણ ઓન કેમેરા કહું છું, બીજું તો હું થાય. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકર ગણેશજી, જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે વાયગા છે અત્યારમાં 6:30 કાજે. આજે આપણી વહેલી સવાર પડી ગઈ છે, નહીતર 7:15 આજુબાજુ આપણી સવાર એટલે કામ નાઈ ધોઈને ફ્રેશ થઈને બધું કમ્પ્લીટ થઈને મળતા હોઈએ છીએ. પણ આજે થોડાક વહેલા જાગી ગયા છે, કારણ કે અમારા સિયાબેન છે ને સવારમાં જ વહેલા જાય છે ને પછી પાછા સુવાનું કંઈ નામ નથી લેતા. એમના હિસાબે એમના સુવડાવવામાં સવાર ક્યારે પડી ગઈ કંઈ ખબર ના પડી. અને બાકી તો બસ ઘરની બહાર એટલે કે રૂમની બહાર નીકળીએ તો ઠંડીનો અહેસાસ એવો થાય કે હા એની વાત ના પૂછો. અને બાથરૂમમાં નાવા જઈએ ને બાથરૂમમાં પેલી જે વિન્ડો હોય ને વિન્ડોમાંથી પવન આવે છે સુસવાટા મારતો તે હવામાં હાડ આમ કે ને થીજાવી જાય, હાડ થીજાવી જાય એના જેવું છે. પાણી રડતા હોય માથે જતા પછી પવન આવે એટલે હવામાં પૂરું. પણ ત્યાં પછી એવા કંઈક જુગાડ કરીને આપણે હાડું પૂઠું મારી દીધું અત્યારે તો પછી એનો કંઈક વિચાર કરશું આપણે કે ત્યાં કંઈક શીડા પૂરતું આપણે કરી જોઈએ. અને બાકી તો બસ પ્રજ્ઞાએ ચા પાણી પી લીધો છે ને નાસ્તો ને એવું બધું કરે છે ને આપણે હજી દીવાબત્તી ને એ બધું કરવાનું બાકી છે. તો કીધું ફટાફટથી આપણે દીવાબત્તી ને બધું કરી લઈએ. ત્યાં સુધીમાં પ્રજ્ઞા ચા પાણી નાસ્તો ને કરી લઈએ. અને સિયાબેન ને કદાચ તમને અવાજ સંભળાતો હશે. બસ જો આવું ચાલુ હોય અમારું એનું સવારમાં રાડો જ પાડવી હોય બીજું કંઈ નહીં. તો કંઈ નહીં, ચાલો ભલા ફટાફટી આપણે દીવાબત્તી કરી લઈએ ને પછી પાછા આપણે આગળ મળીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સારું છે ને તમને બધાને? વાંધો નહીં. તમને સબ્જી કેમ છે? મને તો સારું છે, થોડુંક ગળામાં જવાબ દે છે. ગળું તો જવાબ દે. ઠંડી વધતી ગઈ ને એટલે જો હીટર આવી ગયું અહીંયા હજુ બહુ ઠંડી છે. અને પ્લસમાં શું છે વિચાર તમારો? હા દાઢીનો શનિવાર થાય કઈ નો થાય એ તો મને ખબર. આ તો ઓફિસ જવું ને આમ થયું શનિવારે તો જગ્યા કઈ ગોતવાનો વિચાર નથી રાખ્યો ને? એ તો ગોતી લઉં. મા દીકરી જાવું ક્યાં? મા દીકરી ક્યાંય ન જાય. કાંઈ વાંધો નહીં, ચલો અત્યારમાં બેન ને સાચવીએ છીએ. આપણો ચા પાણી નાસ્તો થઈ ગયો ને કપડા ધોવાઈ ગયા. આપણે એટલું કામ તો કપડાય ધોઈ નાખ્યા. અત્યારમાં એટલું કામ તો નીકળી જ ગયું. કેમ કે આજથી આપણે કાલે તમને કીધું જ વિડીયોમાં કે આપણે 56 ભોગની રસોઈ બનાવવાની છે. તો આજથી એકલા બંદાએ લડવાનું છે. એટલે જોઈએ હવે મારી સિયા દીકરો રહેતા હું કેટલું બનાવી શકું છું. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા ભોગ માટે જ રસોઈ બનાવું છું. મારી સિયાને થોડીક શાંત કરી દો અને નીંદર કરે. જયારે સુવડાવું ત્યારે થોડીક વધારે નીંદર કરી લે એટલે હું પહોંચી જઈશ. બાકી હિંમતમાં તો આપણે કઈ ઘટે નહીં. શું કયો સબ્જી? જોઈએ. અને બાકી કાલે સબ્જી ને રવિવાર છે એટલે કાલે તો રજા હશે એટલે કાલે સબ્જી ટેકો કરાવશે થોડોક. તો તળવાની ને એવી વસ્તુ જે ફરસાણની છે એવું વિચાર્યું છે મેં કે કાલે રાખવું એટલે ધવલ કરવા લાગે. મને લાગશો ને તળવા લાગશો ને તમે? કેમ કે જે વસ્તુ એની પાસે આશા નથી ને એ વસ્તુ પણ એટલી ક્લિયર થી એ કરે જ ને એટલે એમ થાય કે નહીં હવે ધીમે ધીમે ઘરકામ શીખી જાય એવું લાગે છે. કે એવું ન જાય પણ ઓન કેમેરા કહું છું, બીજું તો શું થાય. કેમ સબ્જી? વાસણ સાફ કરવાનું. બોલ. ગઈકાલે દાબેલી કરી ને તો મસાલો ને બનાવતા એમને આવીને જોયા પછી રડવા લાગી. પણ એવું નતું, એમને ભૂખ હતી ને શું હતું, નીંદર હતી ને ભૂખે લાગી, બે ભેગું થતું હતું અને એમાં પુગાતું નતું એનાથી એટલે એ રડતી હતી ને એવું કરતી હતી. પણ એમાં નો અમારો મસાલો થયો કે કઈ નહીં. પછી મેં ફટાફટ મસાલો તો વઘાર દીધો. સબ્જી દાબેલી ભરી શેકી એ બધું એને કર્યું. મેં 2 દાબેલી ખાધી, પાછી એને સુવડાવવા હોય એવી તો વાસણ એમણે કર્યા. તો કાલ આમ કુકર હોય ને એનું ઢક્કણ મેં ખાલી વિસલ કાઢીને સાફ કરીને વીટકું તું જોયું ને એટલે કીધું કે નહીં બંદાને આવડે છે તો હરકા વાસણ સાફ કરતા, એમાં કઈ વાંધો નથી. અત્યારમાં આવું લેક્ચર મળી ગયું. જોઈએ આગળ રેસીપી તો શેર થશે તો થશે, ખબર નથી. પણ શું બનાવું છું એ ચોક્કસથી તમારા લોકો જોડે શેર કરીશ. શુભ શરૂઆત થઈ છે આપણે સુખડી બનાવવાથી, બરોબર ને? હાજર બીજું નથી. અત્યારે ચણાનો કરકરો લોટ પણ નથી એટલે મોહનથાળ પણ નહીં બને અને અડદિયાનો લોટ નથી એટલે અડદિયા પણ નહીં બને. સ્વીટમાં સીધું સુખડી શરૂઆત કરી. મેં કીધું પેલા સુખડી બનાવી લઉં, પછી ટાઈમ રહેશે તો ટકા લાડુ બનાવી લઈશ અને બાકી બધું ફ્રૂટ સલાડ ને એ બધું છે તો એ તો આગલા દિવસે બનાવશું, અત્યારથી કઈ બનાવશું નહીં. બધું બનાવવાનું છે થોડું પણ 56 ભોગ છે એટલે 56 પ્રકારની વ્યંજનો બનાવવાના છે.
એટલે હવે એમાં કેટલો ટાઈમ લાગી જાય છે એ થોડું જોવાનું. ઘણું આવું પ્રિપેરેશન કરીને અગાઉ બનતી છે એવી બધી વસ્તુ અગાઉ બનાવી લેવાની, બાકી આગળના દિવસે બનતું હશે એવું બધું આગળ બનાવી લેવાનું. એટલે કે ફ્રૂટ સલાડ, સીતાફળ રબડી એવું કાંઈ બી બનાવવાનું હશે એ બધું આગળના દિવસે બનશે, અને બીજું બધું બનશે એ તે દિવસે બનશે જે દિવસે 56 ભોગ લગાવવાનો છે. એટલે મીન્સ કે ખીર, પાતરા, ખમણ જે કાંઈ બનાવશું એ તે દિવસે, પૂરી, ભજીયા. હજી તો આપણે ટાપક ટીપક ને એવું બધું કરી લીધું, એટલે કે ચાંદલો કરી લીધું, મોજા પહેરી લીધા ને એવું કરી લીધું. ત્યાં સુધીમાં તો એમની સુખડી બની ગઈ ને હવે તૈયારી હાથ દીધી છે સની. બની નથી ગઈ તો સુખડીનો લોટ શેકાઈ ગયો, થોડી વાર ઠંડો થવા મૂક્યો, કેમ કે ગરમ ગરમ લોટમાં ગોળ નાખી દઈએ તો સુખડી ખેંચાઈ જાય, મીન્સ કે તણાઈ જાય, પાણી આવી જાય તો કડક થઈ જાય. એટલે ઠંડો થાય છે ત્યાં સુધીમાં મેં કીધું ટકા લાડવાનો લોટ બંધાવો અને તેલ ગરમ મૂકી દો. ઓકે, તો લોટે અહીંયા બંધાઈ ગયો છે આપણો એમ. યસ, થોડીક ઝડપ રાખવી પડે. સિયા સુતી છે ને ત્યાં સુધી મને એમ છે કે હું કરી લઉં ફટાફટ. કઈ નહીં, સારું હાલો તો હવે આપણે નીકળીએ ઓફિસ જવા માટે. જોઈએ છે આવીને કે કેટલા વ્યંજનો બનીને તૈયાર થઈ જાય છે. એટલે આમ તો એવરેજ આપણે 10 આખા દિવસના બનતા જાય તો નો વાંધો હવે આવે. 10 વ્યંજન જ નથી બનાવવાના, મારે આ સિયાને રાખવાની છે અને મારી રસોઈ કરી આટલું બનાવવાનું એમાં શું વાર લાગે? બોલવું હેલું છે. આટલું લોટ બાંધ્યો, એટલાના મુઠિયા કરીને તળવાના, એટલાનો ભૂકો કરવાનો અને પાછી એટલાને પાઈ લેવાની. એવું છે. એક જ વસ્તુ 3 વાર ચડે. કઈ વાંધો નહીં, સારું હાલો તો હવે આપણે મળીશું ઓફિસથી આવીને પછી. સવારે મળ્યા હતા, પાછા અત્યારે મળીએ છીએ આપણે. લગભગ વાગી ગયા છે 7 કે 7:15 નો સમય થયો છે અને બસ ઘરે આવી અને આપણે થોડુંક હેલ્પ કરી પ્રજ્ઞાને, કારણ કે શાક વઘારવાનું હતું. તો આજે છે સેવ ટમેટાનું શાક અને ભાખરી. અને બાકી આજે આખો દિવસ કંઈ કન્ટિન્યુ થઈ શક્યું નથી, કારણ કે સવારે જે આપણે વ્યંજનો બનાવવામાં પ્રજ્ઞા બિઝી થઈ ગઈ હતી, એ જ વ્યંજનો બનાવવામાં બધો ટાઈમ આપણે કહીએ ને ક્યાં નીકળી ગયો એ ખબર ન પડી એમને. અને સાથે સાથે સિયાબેન પણ હોય, એટલે કેમેરો ઉઠાવવાનો સમય આવે ત્યારે પાછા સિયાબેન અમારે હોય, એટલે કાંઈ કે કન્ટિન્યુ થયું નથી. કીધું કંઈ વાંધો નહીં, ભલે ના થયું હોય પણ જેટલું શું છે એટલું આપણે તમારે લોકો સમક્ષ પીરસી દઈશું. તો બસ અત્યારે હવે બનાવવાની છે ભાખરી. આપણે તો હવે સિયાબેનને સુવડાવવાની ટ્રાય કરીએ છીએ. સિયાબેન સૂઈ જાય પછી ભાખરીને એવું બનાવીએ, અને સાથે સાથે હવે શું આગળ બીજું અમને બનાવ્યું છે એ તમારા લોકો સાથે આપણે શેર કરીશું. અને એક ક્વેશ્ચન એવો મારે પૂછવાનો હતો કે આપણે 56 ભોગ હોય જ્યારે પણ, તો એમાં એમનું કંઈ માપ હોય છે કે આટલું જ બધી વસ્તુ આટલા ગ્રામમાં જ બનાવવાની હોય છે કે શું હોય છે? કંઈ આઈડિયા નથી આપને. તો જો તમને કોઈને ખ્યાલ હોય તો તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે, કારણ કે આપણે આ પહેલી વાર આવી રીતના બનાવીએ છીએ, એટલે આમાં અમે મતાંતર જુદા થાય છે. હા, પૂછ્યું નહીં એમાં, તો હવે જોઈએ છે કે છેલ્લે આ શું નક્કી થાય છે આપણે. પણ તમે લોકો પ્લીઝ હેલ્પ કરી દેજો અમારી. જો કોઈને ખબર હોય, કોઈના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એમને કંઈ ભોગ ને એવું લગાવતા હોય ને એમના કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કંઈ અલગ હોય તો એ જણાવજો અમને. આપણે લોકોની તો મુલાકાત થઈ જ નથી. સવારની જે રસોઈ બનાવતા હતા એ જ, અને પાછી સાંજની રસોઈમાં મળ્યા. તો અત્યારે વ્યારામાં બનાવ્યું છે સેવ ટમાટરનું શાક, 3 ભાખરી, મરચાં અને છાશ. બસ આવું કંઈક છે. 3 ભાખરી તમારી એકલી નથી, સાબજીની છે. ભોગની રસોઈમાં આપણે બનાવી નાખી હતી સવારે સુખડી. ડ્રાયફ્રૂટનો કટકા કરવાનો ટાઈમ નહોતો આપણે આગળ, એટલે ઉપર જ લગાવી દીધું. તો આવી રીતે ડ્રાયફ્રૂટ. આ છે સુખડી આપણી. ડબ્બો નથી ખુલ્લો. આમાં છે આપણા લાડુ. અને ત્રીજી વસ્તુ આપણે બનાવી હતી ફરસી પૂરી. આ છે આપણી ફરસી પૂરી. તો બસ આ 3 વસ્તુ અત્યારે 56 ભોગની તૈયાર થઈ ગઈ છે. પણ હવે પ્લાન એવો થયો છે 56 ભોગમાં કે બધી વસ્તુ 900 ગ્રામની બનાવવાની છે. તો લાડુનો તો અંદાજ છે 900 ગ્રામ હશે જ અંદાજી, નહીં બી. પણ જોઈએ સુખડી શું કહે છે ને પૂરી શું કહે છે. આ 2 વસ્તુનું જોવાનું છે. સુખડીમાં શું છે અને પૂરીમાં કેવી હાલત છે એ જોવાની છે. બાકી લાડુ તો 900 ગ્રામ છે આરામથી, એવું લાગે છે મને જોતા જ. મે બી 900 ગ્રામ થઈ જવા જોઈએ, કેમ કે લાડુનું વજન હોય, સુખડીમાં બી થોડોક વજન હોય, પૂરી હળવી હોય, એટલે બધાથી વધારે ડર પૂરીનો છે. પૂરી 900 ગ્રામ થાય છે કે નહીં. અને બાકીની બધી વસ્તુ છે જોવું હવે. અત્યારે સબ્જી યારે મૂકેલું તો આપણે અડદિયાનો લોટ અને મોહનથાળનો કકરો લોટ. અને બીજી વસ્તુ તમારામાંથી ઘણા બધાની કોમેન્ટ હતી કે આપણે પૂછ્યું હતું કે શેના માટેની તૈયારીઓ થાય છે એ. તો તમે આમાંથી ઘણા બધાએ કીધું હતું કે કદાચ રાંધલ માતાજી તેડવાના હોય, સત્યનારાયણની કથા કરવાની હોય, એવું બધું. તો આગળ જોવો શું કરવાના છીએ, આગળ ખબર પડી જશે. અને 9 તારીખે સાગજીનો બર્થડે છે, 9 ડિસેમ્બરે. કદાચ તમને બધાને યાદ જ હશે, ગયા વર્ષે આપણે એમનું બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. આ વર્ષે પણ એમનું જ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે, પણ કંઈક અલગથી છે. અને હારે સિયા બેબીનો પ્રસંગ પણ છે.
તો બસ કેટલા દિવસનો પ્રસંગ છે અને શું છે એ બધું તો આગળ જોશો એટલે આઈડિયા આવી જ જશે. તો ધીમે ધીમે કન્ટિન્યુ કરતા રહીએ અને મળતા રહીએ. ઓલરેડી અત્યારે 10 વાગ્યાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગ પણ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે. પણ જતાં જતાં હું ડેઈલી તમારા લોકો સાથે એક સુવિચાર શેર કરતો હોઉં છું, પણ આજે સુવિચાર નહીં, પણ મારે એક તમારા લોકો સાથે મસ્ત મજાની વાત શેર કરવી છે. વાત કંઈક એવી છે, દુનિયામાં છે ને 2 પ્રકારના લોકો હોય છે. એક એવા કે જે જીવનને જીતવા માગે છે અને બીજા એવા કે જે જીવનને જીવવા માગે છે. જે લોકો જીવનને રમત તરીકે લે છે ને એ લોકો જીવન જીવી જાય છે, અને જે લોકો જીવનને એક કોમ્પિટિશન તરીકે લે છે ને એ લોકો બસ જીવનને આપણે એમ કહીએ ને કે ગમે તે સિચ્યુએશન આવે એમને જીતવા જ માગતા હોય છે. બીજું કંઈ પણ ભોગે એ લોકો એ જ રીતના એમનું જીવન વ્યતીત કરવા માંગતા હોય છે. પણ જે લોકો જીવનને રમત તરીકે લે છે ને આખરે જીતી એ જ જાય છે. એ લોકોને આપણે પૂછીએ ને કે તમારા લાઈફના ગોલ્ડન ડેઝ કયા, તો મેજોરિટી 99.99% લોકો કયો આન્સર આપશે ખબર છે? અત્યારે હું તમને આન્સર આપું ને પહેલાં તમે લોકો તમારો આન્સર કહેવા માંડ્યા હશો કે આપણે બાળપણના દિવસો. કારણ કે બાળપણના દિવસો જે છે ને આપણે રમતિયાળના દિવસો હતા. ત્યારે આપણે જે હાર જીત થતી હતી આપણા જિંદગીમાં, પણ એ બસ થોડીક ક્ષણિક 2 ક્ષણિક માટેની હતી. અને અત્યારે જે લોકો આમ કહીએ ને કે જે પોતાનું જીવન આખી કોમ્પિટિશન તરીકે લે છે ને એમને જીતવા જ માગે છે, એ લોકો આર્ગ્યુમેન્ટ પણ એટલી કરતા હોય છે કે ના મારી આર્ગ્યુમેન્ટ જ સાચી, હું જ સાચો છું, હું જ સાચો છું. બસ એને એ જીદમાં એ પોતાની જિંદગી આખી આમ કહીને કે તહસ નહસ કરી નાખે છે. કારણ કે એમને બીજું કાંઈ નહીં, ખાલી એક પોતે જે જીવન જીવે છે કોમ્પિટિશન તરીકે લીધું હોય અને બસ કે મારે આ જંગ જીતવી જ છે, જીતવી જ છે અને જીતવી જ છે. તો બસ આવી કંઈક આપણી આજની આ વાત હતી. આના ઉપરથી તમે લોકોએ શું બોધપાઠ લીધો એ તમારે નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.